હેલો, આઈ એમ રોનિક પટેલ ફ્રોમ હિસાબલી. આ વિડીયોના અંદર મારે આપણા હિસાબલીના અંદર જે એક નવું ફીચર આવી રહ્યું છે એના વિશે વાત કરવી છે. ક્લાઉડ ડોક્યુમેન્ટ મેનેજમેન્ટ. આપણા સ્ટોર્સમાં શું થતું હોય, એવરી ઇનવોઇસ, એવરી વેન્ડર જોડેથી જે આવતા હોય છે એનો સ્ટોરેજની એક મોટો પ્રોબ્લેમ હોય છે. એ બધા ડોક્યુમેન્ટ્સ તમારે 5 વર્ષ સુધી સાચવીને રાખવા પડતા હોય છે. એ જે તમે રાખો છો પણ પછી થપ્પે થપ્પા ભેગા થતા હોય છે આપણે સ્ટોરના અંદર. સેકન્ડ, કે જ્યારે એ ઇન્વોઇસની જરૂર પડે છે, જ્યારે એ ઇન્વોઇસમાંથી કોઈ પ્રોડક્ટની તમારે પ્રાઇસ જોવી હોય છે, તો ધેન અગેન આપણે પાછું જવું પડશે અને એના અંદરથી પર્ટિક્યુલર ઇન્વોઇસ શોધવો પડશે. ફોર એક્ઝામ્પલ, આપણો લિકર સ્ટોર હોય અને MS વોકરમાંથી એબ્સોલ્યુટની ડિલિવરી આવી છે અને તમારે પ્રાઇસ જોવી છે કે એબ્સોલ્યુટ કેટલામાં આવ્યો હતો, તો અગેન તમારે જવું પડશે, ઇન્વોઇસ શોધવો પડશે એના માટે. બીજો યુઝ કેસ છે કે પ્રાઇસ ચેન્જ થતી રહેતી હોય છે અને આપણે સારી એવી વાર આપણે POSમાં પ્રાઇસ અપડેટ કરવાની જ રહી જતી હોય છે. અગેન એ વખતે બી આપણે પાછા જઈને ઇન્વોઇસ શોધવો પડશે. તો હિસાબલીના અંદર જે આ નવું મોડ્યુલ અમે ઇન્ટ્રોડ્યુસ કરી રહ્યા છીએ કે ક્લાઉડ મેનેજમેન્ટ, એ એનું એપથી તમારે યુઝ કરવાનું છે. એટલે જો તમે હિસાબલીની એપ તમારા આઈફોનમાં કે એન્ડ્રોઇડ વાળા ફોનમાં ઇન્સ્ટોલ ના કરી હોય તો એપ સ્ટોરના અંદર જઈને ફર્સ્ટ તમે હિસાબલીની નવી એપ ડાઉનલોડ કરી નાખો. એકવાર આ મોડ્યુલ જો તમે લેશો તો આ મોડ્યુલના અંદર જ્યારે તમે ઇન્વોઇસ એડ કરવાનો છે, તો જેવું તમે ઇન્વોઇસ એડ ઉપર ક્લિક કરશો તો ઓટોમેટિક તમારો ફોનનો કેમેરો ચાલુ થઈ જશે. ત્યાંથી તમારે એ ઇન્વોઇસનો ફોટો લેવાનો છે. જો લાંબો ઇન્વોઇસ હોય તો તમે મલ્ટિપલ પેજના ફોટોઝ લઈ શકો છો. એમ આ લેશો તો હિસાબલી AI નો યુઝ કરીને એમાંથી ઓટોમેટિકલી તમારી ઇન્વોઇસની અમાઉન્ટ, ઇન્વોઇસની ડેટ, ઇન્વોઇસ નંબર, ઇન્વોઇસ ટોટલ, આ બધી જ વસ્તુ એમાંથી એક્સટ્રેક્ટ કરીને તમારો ઇન્વોઇસની જે ડેટા એન્ટ્રી કરવાની છે એ ઓટોમેટિકલી તમારા માટે કરી નાખશે. નોટ ઓનલી ધેટ, એના સિવાય એ ઇન્વોઇસના અંદરનો જે બી ડેટા હોય છે એ અમે ફ્યુચરમાં આ જ મોડ્યુલના અંદર નવા નવા AI ના ફીચર્સ ઇન્ટ્રોડ્યુસ કરીશું, જેથી કરીને તમે એ જોઈ શકો ઓટોમેટિકલી તમને નોટિફિકેશન મળી જાય કે લાસ્ટ ટાઈમ એબ્સોલ્યુટ આ પ્રાઇસનો હતો, આ વખતે એબ્સોલ્યુટ આ પ્રાઇસનો થઈ ગયો. આ ટાઈપની ફ્યુચરમાં અમે એવા બી ઓટોમેશન જેવા ઇન્ટ્રોડ્યુસ કરીશું. તમે જ્યારે તમારા વેબસાઇટ ઓર વેબ એપ વાળું વર્ઝન તમે જોવો છો તમારા કમ્પ્યુટર ઉપરથી, ત્યાં આગળ બી હવે જ્યારે તમે ઇન્વોઇસ જોશો ને તેની સામે એક વ્યૂ ઇન્વોઇસનું બટન આવી જશે. એ વ્યૂ ઇન્વોઇસનું બટન કરશો તો જે ઇન્વોઇસનો તમે ફોટો પાડ્યો તો ઇન્વોઇસ ત્યાંથી જ જોઈ શકશો. એટલે હવે ગમે ત્યારે તમારે ઇન્વોઇસ એક્સેસ કરવા હોય તો સિમ્પલી તમે એ વેન્ડરથી ફિલ્ટર કરીને વ્યૂ ઇન્વોઇસ કરો તો ક્લાઉડમાં ઇન્વોઇસ તમારા માટે પડ્યો હશે. એના ડબલ બેકઅપ્સ અમે લઈશું. તો આ આખો આપણો જે મોડ્યુલ્સ છે આ છે અરાઉન્ડ ડોક્યુમેન્ટ સ્ટોર કરવા ઉપર. તમે એપથી એના ફોટા પાડી લો. આ ડોક્યુમેન્ટ્સ, આ ઇન્વોઇસીસ હવે તમારી એપના અંદર તમારે ગમે ત્યારે જોવા હશે તો તમે ક્વિકલી જોઈ શકશો. સ્ટોરેજ મેનેજમેન્ટ એન્ડ લોટ ઓફ ટાઈમ સેવિંગ થાય છે. અને જે રીતે મેં કીધું એમ કે આના અંદર અમે હજુ સારા એવા AI ના ફીચર્સ બધા ઇન્ટ્રોડ્યુસ કરીશું, જેના કારણે તમારી લાઈફ રન કરવો સ્ટોર હિસાબલી મોર એન્ડ મોર ઇઝી કરી આપશે. થેન્ક યુ.